નવનીત બાલદિયાને માર મારવાના ચોકચારી કેસમાં એસઆઈટીની તપાસ તેજ બની છે, જેમાં શરૂઆતથી જ જેમના પર આક્ષેપો થઈ રહ્યા હતા તે જયરાજ આહિરને નિવેદન નોંધવા માટે આજે બપોરે ફરી એકવાર રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવતા જયરાજ હાજર થયો છે. એસઆઈટી દ્વારા સતત 2 કલાકથી જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવી રહી હતી, જે બાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે. એસઆઈટી દ્વારા આ કેસમાં જયરાજ આહિરની પૂછપરછને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજીની કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તહેનાત કરી દેવામાં આવ્યો હતો. આ કેસની તલસ્પર્શી તપાસ આગળ વધારતા એસઆઈટીએ પુરાવાઓ અને નિવેદનો, આરોપીઓના એકબીજા સાથેના મોબાઈલ સંપર્કો, તેમના લોકેશન તથા અન્ય ડિટેલ્સની ઉચ્ચ કક્ષાએ સઘન ચકાસણી કરવામાં આવતા જયરાજ આહિરની સંડોવણીના પૂરતા પુરાવાઓ પ્રાપ્ત થયા હતા, જેને લઈને તેને એસઆઈટી સમક્ષ અન્ય ખુલાસાઓ અર્થે બોલાવવામાં આવ્યો અને તેની આજની પૂછપરછમાં તે આ હુમલાની ઘટનામાં સંડોવાયેલો હોવાના પૂરતા પુરાવાઓને ધ્યાને લઈને આજે જયરાજ આહિરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.